દોસ્તો જય માતાજી। આપણે અત્યારે દડવા રાંદલ માતાજીના મંદિર પાસે છીએ, એટલે અંદર વાવમાં ઉતરીએ, માં રાંદલના દર્શન કરીએ। આપણે મંદિરના 19 પગથિયા ઉતરીએ એટલે માતાજીના દર્શન થાય। જય રાંદલમાં। જય ખોડિયારમાં। દોસ્તો, શ્રાવણ ભાદરવો આવે એટલે વરસાદ પાણી સારા હોય એટલે રાંદલમાંની વાવ છે, જે વાવમાંથી માતાજી પ્રગટ થયા હતા એ વાવમાં શ્રાવણ ભાદરવામાં વરસાદ પાણી સારા હોય એટલે પાણી આવી જાય છે। પછી વાવમાં પાણી સળતર રહે છે। આપ જોઈ શકો છો, આ વાવ છે, ઉપરના દ્રશ્યોથી શૂટિંગ લીધેલું છે। પહેલાં આપણે માતાજીના દર્શન કર્યા અને હવે વાવના દ્રશ્યો। જય રાંદલમાં, જય માતાજી।